નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કેલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપી શેર કરીશ। આ રેસીપી ખૂબ જ ઝટપટથી બની અને તૈયાર થઈ જાય છે અને બધાને ભાવે છે, નાના મોટા સૌને આ રેસીપી પ્રિય છે। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા મેં 4 બટાકા લીધા છે। હવે આ બટાકાને આપણે છોલી નાખીશું। કોઈ પણ બટાકા તમે લઈ શકો છો, પણ થોડાક લાંબા અને જાડા બટાકા હોય તો જે ફ્રેન્ચ ફ્રાઈઝ બનશે તે પરફેક્ટ બનશે। તો અહીંયા મેં તેને છોલી નાખ્યા છે। તો હવે આપણે તેને ચાકુની મદદથી અથવા ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાના મશીનથી કટ કરી નાખશું। મશીનથી બધા એક સરખા ટુકડા થાય છે। તો અહીંયા બધા જ સરસ મજાના એક સરખા ટુકડા થઈ ગયા છે। તમે ચાકુની મદદથી પણ કાપી અને બનાવી શકો છો। તો આ રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝના ટુકડા કરી લેવાના છે। હવે આપણે તેને 6 થી 7 મિનિટ માટે આ રીતે પાણીમાં પલાળીને રાખી દઈશું। પછી આપણે તેને એક કોરા કપડા ઉપર લઈ અને મોઇસ્ચર ઉપરનું તેનું વયું જાય ત્યાં સુધી આપણે તેને સુકાવા દઈશું, અથવા તો કોઈ પણ કપડાની મદદથી આ રીતે તેને લૂછી નાખશું, જેથી તેનું ઉપર જે પાણી ચોટેલું હોય તે એબ્સોર્બ થઈ જાય। અને તો બસ આપણે એટલું જ લૂછવાનું છે કે બધી જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે એકદમ કોરી થઈ જાય। તો આ રીતે એક રૂમાલની મદદથી આપણે તેને લૂછી લેવાની છે। હવે બધા જ કાપેલા કટકા છે તે એકદમ કોરા થઈ ગયા છે। ઉપરનું પાણી છે તે આપણે કપડાની મદદથી લૂછી લીધું છે। હવે આપણે તેને એક થાળીમાં રાખી દીધા છે। તેલ પણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડી થોડી ફ્રેન્ચ ફ્રાઈઝ નાખી અને તેને બધી બાજુથી તળી લેવાની છે। તો તેલ અહીંયા ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ફ્રેન્ચ ફ્રાઈઝ નાખી દઈએ। જેટલી સમય તેટલી ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે તેલમાં નાખવાની છે। જ્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ નાખીએ તેલમાં ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડીક લો કરી દેવાની છે, જેથી આપણો હાથ દાજી જાય નહીં। બધી બાજુથી આ રીતે તેને ફેરવતા રહીશું, જેથી સરસ રીતે જે આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે તળાઈ જાય। તળાતા ઓછામાં ઓછી 4 થી 5 મિનિટ તો લાગશે જ। ગેસની ફ્લેમને આપણે પછી મીડિયમ ટુ હાઈ કરવાની છે। તો અહીંયા આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા હું તમને તોડીને બતાવું છું। તો સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ છે મિત્રો। જો તમને આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। થેન્ક યુ ફોર વોચિંગ।